સતત બીજા દિવસે મહીસાગર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। કડાણા તાલુકામાં 4 કલાકમાં 3 ઇંચ તો લુણાવાડા તાલુકામાં 2 કલાકમાં વરસ્યો ધોધમાર 1 ઇંચ વરસાદ। જિલ્લાના અન્ય તાલુકાઓ પણ મેઘરાજાનું હેત વરસતા પાણી થયા। કડાણા શહેરની સાથે તલવાડા, ગોધર, ટીડવાસ, જોગણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। ભારે વરસાદથી કડાણા તાલુકાના તલવાડા ગામે કાચા મકાનનો એક ભાગ ધરાશાયી થયો। જેસાવાડા ફળિયા વિસ્તારમાં વરસાદ અને ભેજવાળા વાતાવરણને લીધે કાચા મકાનનો એક ભાગ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો। જોકે દુર્ઘટના સમયે ઘરમાં હાજર પરિવારનો આબાદ બચાવ થતાં કોઈ જાનહાનિ નહોતી થઈ। આ તરફ લુણાવાડા શહેરમાંથી પસાર થતી પાનમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। પાનમ નદીમાં જળસ્તર વધતા ગોધરા હાઈવે ઉપરનું સ્મશાન નદીના પાણીમાં ગરકાવ થયું। એક દિવસના વિરામ બાદ વડોદરાના ડભોઈમાં પણ વરસ્યો વરસાદ। ડભોઈ વડોદરા રોડ ઉપર જોરદાર વરસાદ વરસ્યો। ડભોઈની સાથે ફરતી કુઈ, વેગા, થુવાવી, નડા, અંબાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। હવે આ દ્રશ્યો જુઓ। ખેડા જિલ્લામાંથી પસાર થતી વાત્રક નદીમાં હાલ પૂરની સ્થિતિ છે। ત્યારે વાત્રક નદીના આજ ધસમસતા પાણીના તેજ પ્રવાહમાં કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા। સ્થાનિક પ્રશાસનની સૂચનાની અવગણના કરી કેટલાક લોકો નદી કાંઠે પહોંચી જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા।